એટલે લાડવા ખાવાની કઈક લિમિટ હોય, આમ કઈ થોડું હોય. જય શ્રી રામ મિત્રો, આજ છે વ્લોગ ઉતારવાનો 8મો દિવસ અને આ છે પાર્ટ 2. જો પાર્ટ 1 નો જોયો હોય તો જરાક જોઈ આવજો. તો મિત્રો તમને બધાને ખબર જ છે કે આજ અમારી વાડી હતું વેહવાળ. મિત્રો વેહવાળમાં આવેલા મહેમાનોને લાડવા ખવડાવીને ગાભા કાઢી નાખ્યા. બોલો બપોરે હુવાનો વેત નો રાવા દીધો. આ તો વલ્લભભાઈ મોટી જબર લોડ લઈને બેસી ગયા. આજ તો કઈ મહેમાન ની કહું નહીં કે તો પીરસવા વાળા કે અમારો વિડીયો બનાવજો તો બધાને ખબર પડે અમે પીરસવામાં હતા. પછી તો હું આખા ગામ ને જમાડીને અમે છેલ્લે બેઠા. બોલો લ્યો. અને ઈ પાસે આખી આખી ડીશું ભરીને ખાવા બેઠા. ભીખા કાકા મોટા જબર લાડવો લઈને આવ્યા. એલા ઓલા ને ખાવા નથી તો હાથ લાંબો કરે. ત્યાં ઘડીક છું મારી પાસે લાડવો લઈને આવ્યા. હું તો પાછો કારીગર નો, હું પાછો મફતની ભટ્ટી નું મેકું જ નહીં, એટલે હું પાછો લાડવો ખાઈ લઉં. અને પછી લાડવા ખવડાવવાની કઈક રીત હોય, આમ થોડા કઈ ખવડાવવાના હોય. જોવો તો ખરા. અને પાછા લાડવા ખવડાવતા બાતવા હોત મને. બોલો લ્યો. તો મિત્રો અમારે તો લાડવાની કોમ્પિટિશન આલી કે આજ તો કે કોણ વધારે લાડવા ખાઈ જોયું. હાલો અને થાળીની ડીશ ભરી લીધી લાડવાની. પછી હમી બાકાજી કી બોલાવે લાડવાની. અને બધા ચારો કોઈ ઉભા રહી ગયા કે આજ તો જોવાનું છે કોણ બધા લાડવા ખાય. તા તો અમારા વિનંકા વિડીયો ઉતરતા લાડવા ખાવા મળ્યા. બોલ્યો લ્યો. પછી તો થાળીઓમાં બધા લાડવા ખૂટી ગયા ને અમારા રાહુલભાઈ વિનર થઈ ગયા 200 લાડવા ખાઈને. પછી અમારા જુગલભાઈ મીના શાહ હલાવા કે આજ તો કે ડોલી શાહ વાળો બની જવું છે મારે તો. પછી તો અમારા વાંગડુભાઈ મંડપ ઉખાડી નાખ્યો અને ભાઈ કે હાલો એ કે ડીએવી આપણું કામ તો પૂરું થઈ ગયું હવે. અને મિત્રો આપણો પાર્ટ 2 અહીં થાય છે પૂરો ને કાલે મળશું નવા વિડીયોમાં.